શક્તિ એ તાકાતવર શક્તિઓમાં છે અને સંગઠનના આધાર પર આપણે ગુજરાતના વકીલો સંગઠિત છીએ. પછી એ નોટરી એસોસિએશન હોય કે વિવિધ વકીલ મંડળ હોય, પણ સમગ્ર ગુજરાતની અંદર એક પોલિટિકલ મેસેજ છે કે ગુજરાતનો વકીલ સંગઠિત છે, ગુજરાતનો વકીલ એક મંચ ઉપર છે અને ગુજરાતના વકીલનો અવાજ એ ગુજરાતના રાજકારણની અંદર નોંધ લેવામાં આવી રહી છે. અને એ ત્યારે શક્ય બન્યું કે આપણે સૌ એક મંચ ઉપર આવ્યા અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સ્ટેટમેન્ટ મનન કુમારે એક સ્ટેટમેન્ટ કરેલું કે હું આખા દેશની અંદર સૌથી શક્તિશાળી સંગઠન અગર કોઈ વકીલનું દેશમાં હોય તો એ ગુજરાતનું સંગઠન છે, ગુજરાત બાર કાઉન્સિલનું સંગઠન છે. અને ગુજરાત બાર કાઉન્સિલની જે વિવિધ પ્રવૃત્તિઓ છે એને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત પોતાના ડાયસ ઉપર લઈ રહી છે. 1,25,000 સુધીની નોંધપાત્ર સંખ્યા ગુજરાતમાં વકીલોની થઈ રહી છે. કનુભાઈ, હિન્દુસ્તાનના ઇતિહાસમાં કોઈ પણ ક્રાંતિ હોય, પછી એ વૈચારિક ક્રાંતિ હોય, આર્થિક ક્રાંતિ હોય કે કોઈ પણ ક્રાંતિ, આ દેશનો ઇતિહાસ તપાસીશું તો એની પ્રથમ હરોળના નેતાઓ એ માત્ર વકીલ સમાજમાંથી આવેલા છે. એટલે દેશમાં જેટલી પોલિટિકલ પાર્ટીઓ છે, ભાજપ, કોંગ્રેસ, જનતા દળ, કોઈ પણ પોલિટિકલ પાર્ટી પકડી લો, એ પોલિટિકલ પાર્ટીની વિચારધારાનો વહાર, એ પોલિટિકલ પાર્ટીની વિચારધારાને સમાજ સામે મૂકનાર કોઈ પણ હોય તો આ દેશનો ઇતિહાસ કર્યો છે સમગ્ર પોલિટિકલ પાર્ટીના સ્પોકમેન પર્સન માત્ર ને માત્ર વકીલો. એટલે ખાલી અહીંયા બેઠેલા સવારે ઉઠીને કોર્ટમાં જઈને કેસ લડીને સાંજે એની ઓફિસની અંદર ફી ગણનારા વર્ગ નથી, પણ દેશને એક વિચાર આપનાર, દેશને એક દિશા આપનાર. જો આ દેશનો ઇતિહાસ તપાસીએ તો માત્ર ને માત્ર વકીલ આલમ છે. અને આ વસ્તુ બીજી કોઈ પોલિટિકલ પાર્ટીની મને ખબર નથી, પણ ભારતીય જનતા પાર્ટીના વડીલો એ આ વિષયને બહુ સારી રીતે સમજે છે. અને હું નરેન્દ્રભાઈ સાહેબની 14 વર્ષ ગુજરાતમાં સાથે રહીને કામ કર્યું. ગુજરાતમાં અને દેશમાં સૌથી વધારે જો વકીલોને મહત્વ આપતા હોય તો એ નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ. તમે એક સામાન્ય ઇતિહાસ આપો